માધુપુરા વિસ્તારમાં આવેલી જૂની પોલીસ કમિશનર કચેરી પાસે જ હત્યાનો બનાવ સામે આવ્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરમાં માધુપુરા વિસ્તારમાં આવેલી જૂની પોલીસ કમિશનરની કચેરી પાસે જ હત્યાનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે, જેમાં માત્ર વાહન પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મળતી માહિતી મુજબ મૃતક મિથિલેશ માધુપુરા માર્કેટમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે ઘટનાના સમયે પાર્કિંગ બાબતે મિથિલેશને અન્ય 4 શખ્સો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ આ વિવાદ એટલો વધી ગયો હતો કે ચારેય શખ્સોએ ઉશ્કેરાઈને મિથિલેશ પર હુમલો કરી દીધો હતો. બોલેરો પિકઅપ ડાલુ ચલાવતા ઇન્દ્રજીત પટેલ, આકાશ પટેલ, લાલી પ્રસાદ અને આકાશ રાઉત સાથે થયેલી આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી. જે બાદ સાક્ષીઓના કહેવા મુજબ આરોપીઓએ ગુસ્સામાં આવીને મિથિલેશ પર પાઇપ, લોખંડના સળિયા અને બેલ્ટથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે ગંભીર ઇજાઓ થવાથી મિથિલેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભરચક વિસ્તારમાં આ પ્રકારે હત્યા થતાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ઘટનાની જાણ થતાં માધુપુરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જય હિન્દ, જય ભારત.